જેમ ઇન્સ્ટા, ફેસબુક આ બધામાં આપણને બોલિવૂડના સ્ટાર જ દેખાય છે ને, એમ આપણે અવકાશમાં નજર કરીએ તો અવકાશમાં આપણને તારાઓ જ દેખાય છે. પણ અવકાશમાં માત્ર તારા નહીં, અવકાશમાં ભારતનું ભવિષ્ય પણ જોઈ શકાય છે. એવું જ પહેલી વખત ભવિષ્ય જોયું હતું ઈસરોએ. અચ્છા, ઈસરો શું છે તો થોડી જાણકારી આપું તમને. દરેક દેશની પોતપોતાની સેટેલાઇટ મોકલવા માટેની સંસ્થાઓ છે, અથવા સ્પેસને લગતું કોઈ કાર્ય કરવું છે તો એના માટેની સંસ્થા છે. જેમ કે ભારતની ઈસરો છે, એમ અમેરિકાની નાસા છે, એમ રશિયાની રોસ્કોસ્મોસ છે, ચીનની CNSA છે, યુરોપની ESA છે. ઓકે, હવે આ ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી ભારતની અંદર, તો એની બી હિસ્ટ્રી છે. નોર્મલી હું તમને કહું, 1954માં ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એની સ્થાપના થઈ હતી, જેના સચિવ હતા હોમી જહાંગીર ભાભા, જે પોતે તમને ખબર છે ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા. ઓકે, એના અંડરમાં સાચી ઉડાન આપણે ભરી 1962માં ઇન્કોસ્પારની સ્થાપના થઈ. ત્યારે ઇન્કોસ્પારનું પૂરું નામ છે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, જેના ચેરમેન હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ. તમને ખબર છે અમદાવાદથી બિલોંગ કરતા હતા. ઓકે, અને આ વિક્રમ સારાભાઈ છે એમાં એના અંડરમાં જ ઇન્કોસ્પારનું નામ બદલી અને ઈસરો આપવામાં આવ્યું ઈસવીસન 1969માં, જેને આજે આપણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ, જે ડાયરેક્ટલી PMO ઓફિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના અંડરમાં કામ કરી રહ્યું છે. ઓકે, આજે ઈસરોના અંડરમાં પણ જુદી જુદી 14 સંસ્થાઓ છે, અને ઈસરોએ જ પહેલી વખત આખી દુનિયાને બતાવી દીધેલું કે ઓછા ખર્ચે મંગળ સુધી કેવી રીતે પહોંચવું. અને સાથે આજે ગગનયાન મિશન છે, ગગનયાન મિશન તો એના વિશે તો ક્યારેક પછી ટોપિક લઈશું, પણ એ બી ઈસરોના અંડરમાં જ છે.